હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે લીલનું વર્ગીકરણ ભણીશું। તો લીલને મુખ્યત્વે 3 વર્ગમાં વહેંચવામાં આવે છે। એક છે ક્લોરોફાઇસી, ક્લોરો એટલે લીલું, એટલે એને આપણે લીલી લીલ એટલે કે હરિત લીલ, ગ્રીન આલ્ગી એવા નામથી ઓળખીએ છીએ। બીજું છે ફિયોફાઇસી એટલે કે બ્રાઉન આલ્ગી, અને ત્રીજું છે રોડોફાઇસી એટલે કે રેડ આલ્ગી। ગુજરાતીમાં અનુક્રમે કહીએ હરિત લીલ, બદામી લીલ અને રાતી લીલ। દરેક લીલ વિશે આપણે વધારે ડિટેલ ભણીએ। ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લોરોફાઇસી, આ બધી ક્લોરોફાઇસી દોરેલી છે। ક્લોરોફાઇસી એટલે તમે સમજી શકો છો કે ભાઈ એક કોષી લીલથી શરૂ કરી અને જટિલ વનસ્પતિ દેહ ધરાવતી ક્લોરોફાઇસી હોય છે। ક્યાં વસે છે? ભાઈ મીઠા પાણી ફ્રેશ વોટર, થોડા ખારા પાણી એટલે કે બ્રેકિશ વોટર અને ખારા પાણી બધામાં આ લીલ જોવા મળે। સ્વરૂપ પછી કેવો છે તો કે એક કોષી લીલ પણ હોઈ શકે, વસાહતી એટલે ઘણા બધા કોષો ભેગા મળીને વસાહત રચતી હોય એવા પણ હોઈ શકે, અને તંતુમય બધા પ્રકારની લીલ હોઈ શકે છે। ક્લોરોફાઇસીના રંજક દ્રવ્યો મિત્રો, હા તમને ફરીથી કહી દઉં કે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી એટલે કે હરિત લીલ, બદામી લીલ, રાતી લીલ, આ બધા પ્રકારો એમાં રહેલા રંજક દ્રવ્યોના પ્રમાણને આધારે નક્કી થયેલા છે। બધી જ હરિત લીલ હોય કે બ્રાઉન આલ્ગી એટલે કે બદામી લીલ હોય એટલે કે અથવા તો રેડ આલ્ગી એટલે કે રાતી લીલ હોય, બધામાં ક્લોરોફિલ એ તો હોય જ, પણ એની સાથે જે બીજું ઘટક હોય એ વિવિધ હોય, અને વિવિધ હોવાને કારણે એના રંગ જુદા પડે છે, અને આધારે તો વર્ગીકરણ છે। ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી આ બધું વર્ગીકરણ એમાં રહેલા રંજક દ્રવ્યોના પ્રમાણ અને પ્રકારને આધારે કરવામાં આવ્યું છે। તો આમાં રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી। આ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી હરિત દ્રવ્ય એમ પણ કહેવાય, એ હરિત કણમાં આવેલ હોય, કારણ કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે હોય એ જ દ્રવ્ય છે। અને હરિત કણ એટલે કે પ્લાસ્ટિડ્સ એટલે કે ક્લોરોપ્લાસ્ટ એની અંદર જોવા મળે છે, અને એ હરિત કણ વિવિધ આકારના હોય છે। કેવા કેવા આકારના હોય તો અહીંયા બતાવ્યા છે, કપ શેપ છે, ડિસ્કોઇડ છે, સી શેપ્ડ, રિબ્ડ, રેટિક્યુલેટ, સ્પાઇરલ, સેટેલાઇટ। ઓકે, જોઈ શકે બિંબ જેવા હોય, તકતી જેવા હોય, ઝાલાકાર હોય, કપ આકારના હોય, કુંતલ આકારના કે પટ્ટી આકારના હરિતકણ હોઈ શકે। આ બહુ મહત્વની વાત છે મિત્રો, MCQ સવાલ છે કે કઈ લીલમાં હરિતકણ વિવિધ આકારના હોય તો ક્લોરોફાઇસીમાં। એમાં પણ ખાસ થોડાક 2-3 ઉદાહરણ આપવાના છે। તો કપ આકારના હરિતકણ એ ક્લેમિડોમોનાસ એની અંદર જોવા મળે છે। આ ખાસ યાદ રાખીજો મિત્રો કે ક્લેમિડોમોનાસ નામની લીલમાં કપ આકારના હરિતકણ જોવા મળે। આ MCQમાં પૂછાઈ ગયેલો સવાલ, નીટનો સવાલ છે। ઓકે, તો આપણે ક્લેમિડોમોનાસને 2 રીતે યાદ રાખીશું કે ક્લેમિડોમોનાસ એ સૌથી નાનામાં નાની લીલ છે, એક કોષી હરિત લીલ છે, અને એની અંદર કપ આકારનું ક્લોરોપ્લાસ્ટ જોવા મળે છે। કપ આકારનું ક્લોરોપ્લાસ્ટ જોવા મળે। સ્પાઇરોગાયરા, એમાં સ્પાઇરલ, અહીંયા સ્પાઇરોગાયરા દર્શાવી છે, તો સ્પાઇરોગાયરામાં કુંતલ આકારનું ક્લોરોપ્લાસ્ટ જોવા મળે। હરિત કણ કુંતલાકાર જોવા મળે છે। ઓકે, તો આપણે આ 2 ખાસ, બાકીના ઉદાહરણો યાદ નથી રાખશું, પણ આ 2 માટે યાદ રાખીશું કે કપ આકારના હરિતકણ ક્લેમિડોમોનાસમાં અને કુંતલ આકારના હરિતકણ સ્પાઇરોગાયરા નામની લીલમાં જોવા મળે છે। બરાબર, MCQ સવાલ યાદ રાખીશું। બીજું એક મહત્વની વાત છે, અને એ છે હરિતકણ। તો હરિતકણમાં પ્રોભુજક હોય છે। હા, આ પ્રોભુજક બહુ મહત્વની વાત છે મિત્રો, તો આપણે એના વિશે પણ થોડીક વાતો કરી લઉં કે હરિતકણમાં પ્રોભુજક, ઇંગ્લિશમાં આપણે પાયરેનોઇડ્સ તરીકે ઓળખીએ છીએ। હરિતકણની અંદર પ્રોભુજક હોય। અહીંયા આકૃતિમાં બતાવું તો આ આકૃતિમાં તમે જુઓ કે આ હરિતકણ છે, તો હરિતકણની અંદર અહીંયા પાયરેનોઇડ છે, પ્રોભુજક છે। હવે પ્રોભુજક કેવા હોય? તો પ્રોભુજકની રચનામાં મધ્યમાં પ્રોટીન હોય અને ફરતે સ્ટાર્ચનું આવરણ હોય। આપણા મગજમાં છે ને પ્રોટીનનું આવરણ એ જ વધારે રહેતું હોય,
એટલે અહીંયા ખાસ યાદ રાખવાનો છે, પાયરેનોઇડ્સમાં શું હોય, મધ્યમાં પ્રોટીન અને ફરતે સ્ટાર્ચના આવરણ એવા પ્રભુજક હોય. અને પ્રભુજક શેના માટે હોય, ખોરાક સંગ્રહ માટે. એટલે તમારે યાદ રાખવાનું કે ક્લોરોફાઇસીમાં ક્લોરોફિલ A, ક્લોરોફિલ B આ હોય હરિતકણમાં. હરિતકણ વિવિધ આકારના હોય અને હરિતકણની અંદર પાયરેનોઇડ્સ એટલે કે પ્રભુજક જોવા મળે. પ્રભુજક ખોરાક સંગ્રહી રચના છે, એના મધ્યમાં પ્રોટીન્સ હોય અને ફરતે સ્ટાર્ચ શીથ એટલે કે સ્ટાર્ચના આવરણો આવેલા હોય છે. કેટલીક લીલમાં તૈલીબિંદુ સ્વરૂપે પણ ખોરાકનો સંગ્રહ થાય છે. મહત્વની વાત છે, કોષ દિવાલ, બધામાં કોષ દિવાલ જુદી છે. તો જોઈ લો કે કોષ દિવાલ, એમાં કોષ દિવાલ આમ તો લીલની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. આ દાખલા તરીકે કોષ છે, આ તંતુ છે, આ બીજો કોષ અહીંયા, તો આ કોષની દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી હોય, પણ એ અંદરની બાજુએ સેલ્યુલોઝ હોય, જ્યારે એની બહારની બાજુએ પેક્ટોઝનું આવરણ હોય. એટલે અંદરની બાજુએ સેલ્યુલોઝ, જ્યારે બહારની બાજુએ પેક્ટોઝ. એટલે એમ પણ બોલી શકાય પેક્ટો સેલ્યુલોઝ. બરાબર, યાદ રાખીશું કે ભાઈ ક્લોરોફાઇસી એની કોષ દિવાલ પેક્ટોસેલ્યુલોઝની બનેલી હોય છે. ઓકે, પ્રજનન, તો પ્રજનન માટે કોમન જે વાત કરી છે એ જ છે, પણ થોડી મુદ્દાઓ જોઈ લઈએ કે વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય. અલિંગી પ્રજનન ચલ બીજાણુ ધાનીમાં સર્જાતા ચલ બીજાણુઓ દ્વારા થાય છે. ચલ બીજાણુ ધાની હોય એની અંદર ચલ બીજાણુ સર્જાય છે. ક્લોરોફાઇસીના ચલ બીજાણુની લાક્ષણિકતા હું થોડી કહી દઉં તમને કે ચલ બીજાણુ ધાની એમાં ચલ બીજાણુ સર્જાય અને આ જે ચલ બીજાણુ છે એનામાંથી જે કશા ઉદ્ભવે છે એ અગ્રસ્થ હોય, એટલે કે અગ્રભાગેથી ઉદ્ભવે. બીજું 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, એટલે 2 થી 8 જેટલી હોઈ શકે. એટલે કે ક્લોરોફાઇસીમાં ચલ બીજાણુમાં કશાઓની સંખ્યા 2 થી 8 હોય અને અગ્રભાગેથી એટલે કે અગ્રસ્થ હોય, ગુચ્છમાં હોય. લિંગી પ્રજનન એ સમજન્યુ, વિષમજન્યુ કે અંડજન્યુ પ્રકારનું હોઈ શકે છે. મિત્રો તમે જાણો છો સમજન્યુ એમાં પણ ચલ કે અચલ સમજન્યુ હોઈ શકે. બાકી વિષમજન્યુ કે અંડજન્યુ, વિષમજન્યુ અને અંડજન્યુ આમ તો એક જ છે, પણ મેં તમને આગળ સમજાવ્યું એમ કે બધા જ વિષમજન્યુને અંડજન્યુ કહેવાય નહીં, બધા અંડજન્યુને વિષમજન્યુ કહેવાય. વિષમજન્યુ એટલે નરજન્યુ અને માદાજન્યુ ભિન્ન. પણ જ્યારે નરજન્યુ નાનો અને ચલિત હોય, જ્યારે માદાજન્યુ સ્થિર હોય, નરજન્યુ વહન પામીને માદાજન્યુ સુધી પહોંચે અને ફલન થાય, તો એને આપણે અંડજન્યુ ઉગેમી પ્રકારનું લિંગી પ્રજનન કહીએ છીએ. ઓકે મિત્રો, ક્લોરોફાઇસીના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો ક્લોરોફાઇસીમાં છે ક્લેમાઇડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાઇરોગાયરા, કારા. કોણ કોણ યાદ રાખી લો? ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાઇરોગાયરા, કારા. ક્લેમિડોમોનાસ એકકોષી છે, એકકોષી. વોલ્વોક્સ બહુકોષી પણ વસાહતી. યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા એ બહુકોષી તંતુમય, પણ કારા થોડી અલગ છે. કારા જે છે એ જટિલ વનસ્પતિ દેહ ધરાવે. અહીંયા વોલ્વોક્સ દોરેલ છે, તમે જોઈ શકો છો. વોલ્વોક્સમાં આ ખાસ MCQ સવાલ, બાળ વસાહત. વોલ્વોક્સ બહુકોષી વસાહતી છે. આ વસાહતની અંદર પછી બાળ વસાહત રચાય. આ વસાહત છૂટી પડીને ફરીથી પણ નવી વસાહત રચી શકે છે. અહીંયા સ્પાઇરોગાયરા દોરી છે, સ્પાઇરલ. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે એમાં કુંતલાકાર હરિતકણ જોવા મળે છે. પણ બહુ મહત્વની વાત છે કારાની. કારા એ જટિલ વનસ્પતિ દેહ ધરાવે છે. જો આ કારાનો દેહ છે, આપણને જોઈને એવું લાગે જ નહીં કે આ તો લીલ હશે. આપણને એમ લાગે કે આ તો કોઈ ઘાસ છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, આવૃત બીજધારી. બટ ધીસ ઇઝ આલ્ગી. ઓકે, એની રચનાત્મક રીતે એ આલ્ગી છે. એની અંદર ધીસ ઇઝ સ્ટેમ લાઇક સ્ટ્રક્ચર, સ્ટેમ જેવું સ્ટ્રક્ચર છે. આમ તો તમે આગળ ત્રિઅંગીમાં ભણશો કે ત્રિઅંગીમાં પણ હોર્સ્ટાઇલ આવું એક સ્વરૂપ ધરાવે છે. આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો. તો આ જે છે એ કારા નામની લીલ છે. કારામાં આનો એક ભાગ મોટો કરીને જો દર્શાવું તો આ પ્રકાંડ જેવી રચના ને એમાંથી આ પ્રવર્ધો નીકળે છે. એમાં આ નરજન્યુધાની છે. શું છે? નરજન્યુધાની. નરજન્યુધાની
એક વાત કહી દઉં કે લીલમાં લિંગી પ્રજનન અંગો જનરલી એક કોષી હોય અને વંધ્ય કોષોના આવરણથી આવરિત હોતા નથી. ઓકે, સેક્સ ઓર્ગન આર યુનિસેલ્યુલર એન્ડ નોન જેકેટેડ. પણ લીલ કારા એમાં અપવાદ છે, કારણ કે એમાં લિંગી પ્રજનન અંગો કેવા છે તો કે બહુકોષી છે, ઘણા બધા કોષોના બનેલા છે. એટલું જ નહીં, એની ફરતે વંધ્ય કોષોનું આવરણ આવેલું છે, વંધ્ય કોષોથી આવરિત છે. શું લીલ કારાની અંદર લિંગી પ્રજનન અંગો નર પ્રજનન અંગ નરજન્યુધાની, માદા પ્રજનન અંગ માદાજન્યુધાની એ બંને બહુકોષી અને વંધ્ય કોષોથી આવરિત છે. બીજી વાત, નરજન્યુધાની એટલે કે એન્થેરેડિયમ એ ગોળ છે, જોયું તમે, ગોળ છે. અને આ જે ભાગ જે છે એનો જે પ્રવર્ધ છે એની નીચેના તરફ છે, એટલે નરજન્યુધાની નીચે તરફ હોય અને ગોળ હોય, એટલે એને ગ્લોબ્યુલ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? ગ્લોબ્યુલ. આ 2014માં પૂછાઈ ગયેલો નીટનો સવાલ હતો. કારા માટે 4 વાક્યો હતા, એમાંથી ખોટું વાક્ય શોધવાનું હતું, પણ તમને યાદ રાખવાનું છે કે કારામાં નરજન્યુધાની નીચે તરફ હોય, ગોળાકાર હોય, એને ગ્લોબ્યુલ કહેવાય. માદાજન્યુધાની ઉપર છે, ઉપર, અને પાછું કેવું છે? લંબગોળ છે, અંડાકાર છે, એને ન્યુક્યુલ તરીકે ઓળખવામાં આવે. નરજન્યુધાની નીચે ગોળાકાર ગ્લોબ્યુલ, માદાજન્યુધાની ઉપર લંબગોળ ન્યુક્યુલ તરીકે ઓળખાય છે. તો કારા માટે તમારે આટલા મુદ્દાઓ ખાસ યાદ રાખવાના હતા. કારા એ થોડી અલગ પ્રકારની આલ્ગી છે. આપણે બીજું વનસ્પતિમાં અલગ લીલનો બીજો એક વર્ગ જોઈએ, ફિયોફાઇસી. ફિયોફાઇસી અથવા બદામી લીલ, કથ્થઈ લીલ આવા નામથી ઓળખવામાં આવે છે. ક્યાં વસે છે તો કે ભાગ્યે જ મીઠા પાણીમાં. આપણે આગળ ક્લોરોફાઇસી જોયું, એ હંમેશા મોટા ભાગે મીઠા પાણીમાં હોય, થોડા ખારા પાણી કે ખારા પાણીમાં ભાગ્યે જ જોવા મળે. જ્યારે આ ભાગ્યે જ મીઠા પાણીમાં હોય, બાકી એ થોડા ખારા પાણી એટલે કે બ્રેકિશ વોટર અને મરાઇન વોટર એટલે કે ખારા પાણીમાં જોવા મળે છે. સ્વરૂપ તો કે ખૂબ જ વિવિધતા ધરાવે, જેમ કે સાદા શાખિત તંતુમયથી શરૂ કરી અને ખૂબ જ જટિલ દેહ ધરાવતા હોય. સાદા શાખિત તંતુમય ફિયોફાઇટા કોણ છે? એક્ટોકાર્પસ. જ્યારે અતિશય શાખિત કેલ્પ છે, જે અતિશય શાખિત અને 100 મીટર જેટલું કદ ધરાવે છે. આની પ્રજાતિનું નામ છે મેક્રોસિસ્ટિસ. મેક્રોસિસ્ટિસ. મિત્રો, આ યાદ રાખવાનો છે, MCQ સવાલ. આગળ ક્લોરોફાઇસીમાં મેં યાદ રાખ્યું હતું ક્લેમાઇડોમોનાસ, નાનામાં નાની લીલ. તો મેક્રોસિસ્ટિસ એ મોટામાં મોટી લીલ છે, જેને આપણે કેલ્પ તરીકે ઓળખીએ છીએ. 100 મીટર જેટલું કદ ધરાવતી હોઈ શકે છે. રંજક દ્રવ્યો, તો રંજક દ્રવ્યમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, બરાબર. ક્લોરોફિલ સી માટે જ આ બધા વર્ડિંગ્સ છે, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ સ્વરૂપે હોય છે. હવે આના અલગ અલગ પ્રમાણને આધારે ચમકતા લીલાથી શરૂ કરી અને બદામી રંગની આ ફિયોફાઇસી જોવા મળે છે. સંગ્રહિત ખોરાક લેમિનારિન અને મેનિટોલ સ્વરૂપે હોય. આ લેમિનારિન અને મેનિટોલ શું છે તો કે જટિલ કાર્બોદિત છે. જેમ ક્લોરોફાઇસીમાં સ્ટાર્ચ સંગ્રહિત ખોરાક છે, એમ આમાં લેમિનારિન અને મેનિટોલ એ સંગ્રહિત ખોરાક હોય છે. કોષ દિવાલ, તો કોષ દિવાલની પણ લાક્ષણિકતા કે દાખલા તરીકે આ લીલનો કોષ આ રીતે આમ કોષ હોય, અહીંયા બીજો કોષ, આ ત્રીજો કોષ, તો અંદરની કોષ દિવાલ તો સેલ્યુલોઝની જ હોય, પણ બહારની કોષ દિવાલ આલ્જીનની બનેલી હોય છે, આલ્જીનની બનેલી આમ. અને એટલા માટે આ કોષ દિવાલ આપણે આલ્ગો સેલ્યુલોઝ ની બનેલી છે એમ કહી શકાય. આલ્ગો સેલ્યુલોઝ. ક્લોરોફાઇસીમાં પેક્ટોસેલ્યુલોઝ હતું, અહીંયા આલ્ગો સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય છે. એના જીવરસમાં રંજક કણો તો હોય, ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસદાની અને કોષ કેન્દ્ર ધરાવે, એટલે કે એના જીવરસમાં મોટી રસદાની હોવી એ લાક્ષણિકતા છે. એટલે કે ધીમે ધીમે આનામાં ઉચ્ચ કક્ષાનું લક્ષણ આવતું જાય છે. ઓકે,
આ જટિલ વનસ્પતિ દેહ ધરાવે છે એટલે વનસ્પતિ દેહને સ્થાપક અંગ એટલે કે હોલ્ડ ફાસ્ટ અને દઢ ગ્રહ પણ કહેવાય, વૃંત કે છત્રિકા વૃંત એટલે કે સ્ટોક કે સ્ટાઇપ અને પ્રપર્ણ કે અપુષ્પપર્ણ જેને ઇંગ્લિશમાં આપણે ફ્રોન્ડ કહીશું. તો આ 3 દેહમાં 3 ભાગમાં વહેંચાયેલો દેહ હોય છે. શું? એક તો સ્થાપક અંગ જેની મદદથી વનસ્પતિ મતલબ કે આ લીલ આધાર સાથે ચોંટેલી રહી શકે, એને સ્થાપક અંગ અથવા દઢ ગ્રહ હોલ્ડ ફાસ્ટ કહેવાય. આકૃતિમાં જોઈ લઈએ લેમિનારિયા નામની લીલ છે. તો લેમિનારિયા નામની લીલમાં તમે જુઓ કે અહીંયા આ સ્થાપક અંગ દર્શાવ્યું છે. સ્થાપક અંગ એટલે કઈ રીતે છે? તો કે ભાઈ ધારો કે આ છત્રિકા વૃંત છે તો નીચે આવી રચના સ્થાપક અંગ જેની મદદથી આધાર સાથે ચોંટી જાય તો એને આપણે સ્થાપક અંગ અથવા દ્રઢ ગ્રહ કહીશું. એટલે જ અંગ્રેજીમાં શબ્દ છે હોલ્ડ ફાસ્ટ. હોલ્ડ ફાસ્ટ. એની પછી આ જે દંડ બને છે એને કહીશું છત્રિકા વૃંત અથવા સામાન્ય વૃંત, સ્ટોક ઓર સ્ટાઇપ. પણ ઉપરનો જે પહોળો ભાગ છે એને પ્રપર્ણ કહેવાય. પ્રપર્ણ ન કહેવું હોય તો એના માટે બીજો શબ્દ શું છે? અપુષ્પપર્ણ. શું કહીશું? અપુષ્પપર્ણ. અને અપુષ્પપર્ણ એટલે ફ્રોન્ડ. ફ્રોન્ડનો આકાર જુદો જુદો હોય, એની રચના જુદી જુદી હોય અને એને આધારે જ આને ઓળખી શકાય. જેમ કે ફ્યુકસ, એનું પ્રપર્ણમાં તમે જુઓ મોટા મોટા વાતકોટરો જોવા મળે છે, મધ્ય શિરા જોવા મળે છે. જેમ કે ડિક્ટિયોટા, એનું તમે પ્રપર્ણ જુઓ તો આગળથી દ્વિશાખિત છે, દરેકનાથી બ્રાન્ચીસ પડે છે એટલે કે દ્વિશાખિત પ્રપર્ણ જોવા મળે છે. તો આ પ્રમાણે વિવિધ ફિયોફાઇસીના અપુષ્પપર્ણ અથવા પ્રપર્ણ ફ્રોન્ડ એનો આકાર જુદો જુદો હોય છે. ફિયોફાઇસીમાં પ્રજનન ફરીથી એ જ પદ્ધતિ છે વાનસ્પતિક અલિંગી અને લિંગી. વાનસ્પતિક પ્રજનન અવખંડનથી થાય, અલિંગી પ્રજનન બીજાણુથી થાય. એ બીજાણુ ચલ બીજાણુ છે. પણ આ ચલ બીજાણુમાં થોડું અલગ શું છે? તો કે એના ચલ બીજાણુ નાસપતિ આકારના છે. જેમ કે પિયર શેપ, આ એનું ચલ બીજાણુ છે અને ચલ બીજાણુમાંથી 2 કશા ઉદ્ભવે છે. પણ ધારો કે અહીંથી એક કશા ઉદ્ભવી, આ બીજી કશા ઉદ્ભવી, એટલે 2 કશાઓ કેવી છે? તો કે પાર્શ્વીય. અને આ નાની કશા અને મોટી કશા એટલે અસમાન કશાઓ છે. ફરીથી કહી દઉં કે અહીંયા જે બીજાણુ સર્જાય છે એ પિયર શેપ એટલે કે નાસપતિ આકારના છે, દ્વિકશાધારી છે, બંને કશાઓ પાર્શ્વીય રીતે ઉદ્ભવે છે, અસમાન હોય છે. ઓકે, એટલે અહીંયા તમારે યાદ રાખવાની બહુ મહત્વની વાત એ હતી કે યુ હેવ ટુ કમ્પેર વિથ ક્લોરોફાઇસી. ક્લોરોફાઇસીની અંદર એમાં ચલ બીજાણુ જ હોય છે પણ એની કશાઓ 2 થી 6 હોય અને અગ્રસ્ત અને ઝુમખામાં હોય, જ્યારે અહીંયા પાર્શ્વીય હોય અને અસમાન હોય છે. ઓકે, ચલો લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા થાય અને એ જન્યુમાં પણ સમજન્યુ, વિષમજન્યુ અને અંડજન્યુ પ્રકારના હોઈ શકે છે. જે ચલજન્યુ હોય એમાં પણ શું હોય? નાસપતિ આકારના હોય અને એ 2 પાર્શ્વીય કશાઓ ધરાવે છે. ઓકે, ચાલો એક્ઝામ્પલ જોઈ લઈએ. તો ફિયોફાઇસીના એક્ઝામ્પલ છે એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સર્ગાસમ અને ફ્યુકસ. ઓકે, યાદ રાખજો મિત્રો, એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સર્ગાસમ, ફ્યુકસ. જોકે આના આકૃતિ ઉપરથી તમને કંઈ પૂછાય એવું લાગતું નથી. એનું કારણ એવું છે કે ભાઈ આ તો મેં તમને એ લીલ કેવી દેખાય એ માટે આકૃતિઓ મૂકી છે. તમારે એક્ઝામ્પલ્સ ખાસ યાદ રાખવાના છે. ચલો હવે છેલ્લું છે રોડોફાઇસી. રોડોફાઇસી એટલે રેડ આલ્ગી, લાલ લીલ. ઓકે, એ લાલ દેખાય છે, જટિલ વનસ્પતિ દેહ ધરાવતી હોય એવી લીલ છે. ક્યાં જોવા મળે? મુખ્યત્વે ખારા પાણીમાં. ખારા પાણીમાં જોવા મળે એનો મતલબ એ મીઠા પાણીમાં નથી જોવા મળતી નહીં, પણ બહુ ઓછી જોવા મળે. તમારે મીઠા પાણીની લીલ આ તમારે યાદ રાખવાની છે કે બેક્ટ્રેકોસ્પર્મમ એ મીઠા પાણીમાં જોવા મળતી રોડોફાઇસી છે. સ્વરૂપ તો જટિલ દૈહિક આયોજન તમે જોઈ શકો છો કે ભાઈ એકદમ જટિલ દૈહિક આયોજન દર્શાવે છે. આપણને સરળ એટલે લીલ આપણા મગજમાં હોય, પરંતુ આ એક રોડોફાઇસી, ફિયોફાઇસી જટિલ વનસ્પતિ દેહ ધરાવે છે. એમાં રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ ડી હોય છે. આ ક્લોરોફિલ ડી એટલે જ R ફાઇકોઇરિથ્રિન.
એમાં સંગ્રહિત ખોરાક તરીકે ફ્લોરિડિયન સ્ટાર્ચ આવેલ હોય છે, ફ્લોરિડિયન સ્ટાર્ચ. હવે ફ્લોરિડિયન સ્ટાર્ચ શું છે? તો એ એક જટિલ કાર્બોદિત છે. આમ તો સ્ટાર્ચ જેવું જ છે, એનું બંધારણ એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને મળતું આવે છે. એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન એટલે શું? તો કે ખૂબ જ શાખિત પોલિસેકેરાઇડ શૃંખલાઓ એનામાં હોય છે. એટલે કે એમાઇલોપેક્ટિન એ શાખિત છે, ગ્લાયકોજન એ શાખિત છે, એ રીતે આ ફ્લોરિડિયન સ્ટાર્ચ પણ શાખિત કાર્બોદિત છે. પ્રજનનની વાત કરીએ તો આમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય. અલિંગી પ્રજનન અચલ બીજાણુથી થાય. અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કે અચલ બીજાણુ માત્ર રોડોફાઇસી એટલે કે લાલ લીલમાં જ જોવા મળે છે. ક્લોરોફાઇસી અને ફિયોફાઇસીમાં ચલ બીજાણુ હોય છે. લિંગી પ્રજનન અચલ જન્યુ દ્વારા થાય છે. અંડજન્યુક પ્રકારનું ફલન હોય છે અને ખાસ ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જેવું જ જટિલ પશ્ચફલન વિકાસ એટલે કે ફલન પછી થોડો જટિલ પશ્ચફલન વિકાસ જોવા મળે છે. ઓકે, તો આ હતું રોડોફાઇસીમાં પ્રજનન. એક્ઝામ્પલ માત્ર યાદ રાખવાના છે: પોલિસાઇફોનિયા, પોર્ફાઇરા, ગ્રેસિલારિયા, જેલિડિયમ. આ રોડોફાઇસીના એક્ઝામ્પલ્સ છે. ઓકે મિત્રો, તો અહીંયા સુધી મેં તમને લીલ વિશે બધી જ માહિતી આપી. હવે પછીના લેક્ચર્સમાં આપણે લીલ પછીના દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત બધા મુદ્દાઓ જોઈશું. ઓકે, આ બધા મુદ્દાઓ રીપીની સાથે તમે મસ્ત તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.